ચીમન અને રૂપલી એના બાપુને વિદાય કરીને પાછા ઘરે આવતા હતા. ચીમન તો પુરુષ હતો અને ઘણા સમયથી એ ઘરથી દૂર હતો એટલે એને કંઈ ખાસ ફરક નહોતો, પરંતુ રૂપલીનું મન ભારે હતું. એ ચૂપચાપ પાછળ બેઠી હતી. અત્યારથી જ રૂપલીનું અને ચીમનનું ખરું જીવન ચાલુ થયું હતું. રૂપલીને અંદરથી એ વાતનો ડર હતો કે એનો પતિ એની સાથે કેવું રાખશે. એણે પોતાનું મન મક્કમ કરી લીધું હતું. ચીમન જે પણ કરે પોતે એને સમજવાનો અને રીઝવવાનો પ્રયાસ જરૂર કરશે. મન મક્કમ કરેલું છતાં એને ડર લાગતો હતો, કારણ કે એ એક સ્ત્રી હતી. એક સ્ત્રી તરીકે એ પતિના પ્રેમ માટે તડપતી હતી. પતિ તરફથી શારીરિક અને માનસિક બંને સુખ એના નસીબમાં ન હતું. રૂપલીના ઈષ્ટદેવ ભોળાનાથ મોટરસાયકલમાં પાછળ બેઠા. એનાથી મનમાં પ્રાર્થના થઈ ગઈ, હે મારા નાથ, મને સાચવી લેજે. રૂપલી અને ચીમન ઘરે પહોંચ્યા. રસ્તામાં બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. આજે લગ્ન પછી પહેલો એવો દિવસ હતો જેમાં બંને આખા ઘરમાં એકલા હતા. બંનેને જમવાનું બાકી હતું. રૂપલીએ આ વખતે પણ ચીમનને ગરમ ખવડાવ્યું. આ વખતે રૂપલીને કઈ વાત કરવાની ઈચ્છા થઈ નહીં. ચીમન પણ મૂંગો હતો. જમીને ચીમન નાકા આગળ પાનના ગલ્લે જવા બહાર નીકળ્યો. રૂપલીએ જમીને ઘરના કામ આટોપી લીધા. રૂપલી કામ આટોપી વરંડામાં ખુરશી નાખી ચીમનની રાહ જોતી બેઠી. રૂપલી વરંડામાં બેઠી હતી. એને પોતાનું ઘર અને શેરી યાદ આવી ગઈ. ઉનાળામાં કેવા બધા ખાટલો નાખીને બેસતા. કસ્તુરબા પોતાનો કોથળો લઈને આવતા. એની બાને એ વાળમાં તેલ નાખી કેવું સરસ માલિશ કરી આપતા. આજુબાજુના બીજા લોકો પણ બેસતા. સુખ દુઃખની વાતો થતી. ક્યારેક રસીલા પણ બેસવા આવતી. રસીલા યાદ આવતા રૂપલીને મૂકો યાદ આવી ગયો અને મૂકા સાથેની છેલ્લી મુલાકાત યાદ આવી ગઈ. કેવો પાગલ હતો રસીલાનું, અને એનું કંઈ ગોઠવાયું હશે કે નહીં. પોતે દીધેલું વચન યાદ આવી ગયું. રૂપલી વિચારવા લાગી, પોતે વચન તો આપીને આવી છે, પરંતુ એ હવે અહીં દૂર આવી ગઈ છે. હવે એ કેવી રીતે એ પૂરું કરી શકશે? રૂપલી વિચારમાં હતી. ત્યાં જ વરંડાનો લોખંડનો દરવાજો ખોલવાનો કીચુડ અવાજ આવ્યો. રૂપલીના વિચારો અટકી ગયા. રૂપલીએ એ તરફ જોયું. ચીમન અંદર પ્રવેશતો હતો. ચીમન રૂપલીની નજીક આવ્યો. રૂપલીએ ઊભા થઈને ચીમનને બેસવાની જગ્યા આપી. ચીમન ખુરશી ઉપર બેઠો જ્યારે રૂપલી બાજુમાં ઓટલા ઉપર નીચે બેસી ગઈ. ચીમનના મોઢામાં માવો હતો. ચીમનને માવો ખાવાની ટેવ. એ ટેવ એને નરેશે ભાઈબંધીના ભાગ રૂપે ભેટમાં આપી હતી. રૂપલીને ખબર હતી કે ચીમનને આ ટેવ છે. થોડીવાર બંને બેઠા. બંને વચ્ચે સન્નાટો હતો. ત્યાં ચીમન માવો થૂંકવા ઊભો થયો અને પાછો બેઠો. રૂપલી અચાનક બોલી, આ ખાવાથી તમને શું મળે છે? ચીમનને અત્યાર સુધી કોઈ ટોકનાર હતું નહીં. રૂપલીનો અચાનક પૂછાયેલો આ પ્રશ્ન ચીમન માટે નવો હતો. એ રૂપલી સામે જોઈ રહ્યો. રૂપલીને પેટમાં ફાળ પડી. એને થયું કે કંઈ ખોટું પૂછાઈ ગયું. રૂપલીને હવે ડગલેને પગલે ધ્યાન રાખવાનું હતું. ચીમનની નજર એનાથી સહન ના થઈ. એ નીચું જોઈ ગઈ અને ગભરાતા બોલી, મારાથી કાંઈ ખોટું પૂછાઈ ગયું હોય તો માફ કરશો. ચીમનની નજર રૂપલીની સામે હતી અને રૂપલી નીચે જોતી હતી. અચાનક ચીમન બોલ્યો, ના. ચીમનની ના સાંભળીને રૂપલીએ ચીમન સામે જોયું. બંનેની નજર મળતા ચીમન બોલ્યો, ખાવાથી કશું મળતું નથી, પરંતુ મનની શાંતિ મળે છે. ચીમનને વાત કરતો જોઈને રૂપલીને હિંમત આવી. એણે ફરી પૂછ્યું, તમને શેની અશાંતિ છે? રૂપલીનો પ્રશ્ન સાંભળીને ચીમનના હોઠે આવી ગયું, મારા માટે તો તું જ અશાંતિ છો. પરંતુ એ બોલ્યો નહીં. એણે વાળી લીધું, માણસને ઘણી ઉપાધિઓ હોય છે. મને આની આદત થઈ ગઈ છે. રૂપલીની હિંમત વધુ ખીલી. એ બોલી, આદત છૂટી પણ શકે છે. ચીમન પણ જાણે રૂપલીને સંભળાવતો હોય એમ બોલ્યો, અમુક આદતો, અમુક માણસો અને અમુક યાદો આપણે ધારતા હોય તોય આપણી જિંદગીમાંથી છૂટતા નથી. રૂપલીમાં ભલે ભણતર ઓછું હતું, પરંતુ સમજણ શક્તિ અને કોઠાસૂઝ ગજબની હતી. એ ચીમનની વાતનો મર્મ સમજી ગઈ. પણ ચીમનનું કોઈની યાદ વાક્ય રૂપલીને ખૂંચવા લાગ્યું. એ કંઈ બોલવા ગઈ ત્યાં ચીમન ઊભો થયો અને બોલ્યો, ચાલો સૂઈ જઈએ, કાલે સવારે ઓફિસ જવાનું છે. ચીમન ઊભો થઈ કમરામાં ગયો. રૂપલીએ ખુરશી અંદર મૂકી મુખ્ય દરવાજો બંધ કર્યો. રસોડાનો પાછળ પડતો દરવાજો જોયો. એ બંધ હતો. બધું બંધ અને બરાબર છે એ જોઈને એ પણ કમરામાં ગઈ. ચીમન પલંગ ઉપર હાફ પેન્ટમાં આડો પડ્યો હતો. ઉપરનું શરીર ખુલ્લું હતું. કસાયેલા સ્નાયુઓ બહાર ડોકિયું કરતા હતા. રૂપલી અંદર જઈને ચીમનને જોઈ રહી. એના રોમે રોમ પ્રેમથી તરબોળ થઈ ગયા. એ ચીમનની બાજુમાં થોડું અંતર રાખી બેઠી.
રૂપલીની હોશિયારી જોઈ અને જે રીતે રૂપલીએ ઘરને તથા એના ઘરનાઓને સંભાળ્યા એથી ચીમન થોડો કૂણો તો પડ્યો હતો, પરંતુ એણે રૂપલીને હજુ મનથી સ્વીકારી ન હતી. પહેલા તો ચીમને એવું નક્કી કર્યું હતું કે રૂપલી અને પોતે અલગ કમરામાં ઊંઘશે. રૂપલીને પોતાના મન ઉપર ક્યારેય હાવી થવા નહીં દે, પણ રૂપલીના વર્તને ચીમને એમ કરતા રોક્યો હતો. આમેય પુરુષોનો સ્વભાવ સ્વામિત્વની ભાવના વાળો હોય છે, એને બીજાની સેવા લેવાનું ગમતું હોય છે. જો પત્ની પતિ પરાયણ હોય અને એને એક બાળકની જેમ સાચવતી હોય તો કોઈ પણ પતિ એને જાકારો આપી શકતો નથી. ચીમનનું એવું જ હતું. ચીમને રૂપલી દ્વારા લેવાતી સંભાળ ગમતી હતી. આજ એના કુણાંગ પડવાનું મુખ્ય કારણ હતું. રૂપલીનું રોમ રોમ પ્રેમમાં તરબોળ હતું, પણ મનમાં તો ચીમનનું પેલું વાક્ય ફરતું હતું, કોઈની યાદ. રૂપલીને મનમાં થોડી અસમંજસ થઈ. રૂપલીના મનમાં યુદ્ધ ચાલતું હતું, કોની યાદ છે એ પૂછું કે થોડી પ્રેમ ભરી વાતો કરી ચીમને બહેલાવું. આ અસમંજસમાં રૂપલીનો હાથ ચીમનના બાવળાને અડક્યો. એના આંગળા બાવળાના સ્નાયુઓમાં ફરવા લાગ્યા. ચીમને કશી હરકત ન કરી. રૂપલીએ પોતાની ક્રિયા ચાલુ રાખી. અચાનક રૂપલી ચીમન બાજુ જોઈને પૂછી બેઠી, તમે થોડી વાર પહેલા કીધું તું કે અમુક આદતો, અમુક માણસોને અમુક યાદો છૂટતી નથી, હું કાંઈ પૂછી શકું? રૂપલીનો અવાજ સાંભળી ચીમને કઈ હરકત ન કરી, ખાલી આંખના ઈશારે પૂછવાનું કહ્યું. રૂપલીએ પૂછ્યું, હું બીજું તો સમજી ગઈ, પણ આ તમને કોની યાદ સતાવે છે? રૂપલીએ પૂછેલા પ્રશ્નથી ચીમને ઝટકો લાગ્યો. એને દેવયાની યાદ આવી ગઈ. એણે પોતાનો હાથ લઈ લીધો અને રૂપલીના આંગળા થંભી ગયા. ચીમન પડખું ફેરવતા એટલું જ બોલ્યો, સૂઈ જા, મને મોડું થાય છે. રૂપલી નિરાશ થઈ ગઈ. રૂપલીને જ્યારે કઈ ખુશી મળતી હોય ત્યારે જ કંઈક એવું બનતું હોય છે કે એને છેલ્લે નિરાશા જ મળે છે. ચીમન પડખું ફેરવીને સૂઈ ગયો, પણ એનું મન દેવયાનીમાં પરોવાઈ ગયું. જ્યારે રૂપલી બિચારી ચીમનના સ્પર્શનો આનંદ લેતી હતી ત્યાં એનાથી એવું પૂછાઈ ગયું કે બધું બગડી ગયું. રૂપલી એક સ્ત્રી હતી અને એમાં એ કોઈની પત્ની હતી. એના પતિએ પોતાના પ્રશ્નનો જવાબ ન આપ્યો એટલે એક સામાન્ય પત્નીની જેમ એનું મન પણ સંશયથી ભરાઈ ગયું. ખરેખર એને કોઈની યાદ સતાવતી હશે. ખરેખર એને લીધે હું એને ગમતી નહીં હોત. આ બધા વિચારોમાં રૂપલીની ઊંઘ ઉડી ગઈ. રૂપલી અવનવા વિચારોમાં ચડી ગઈ. અત્યાર સુધી સાસુ હતા એટલે એને ઉઠવાની ચિંતા ન હતી. એ એને ઉઠાડી દેતા, પરંતુ હવે એ એકલી હતી, બધું એને જ કરવાનું હતું. મંગળ બજાર માંગથી એણે ચીમન પાસે પ્રબોધન એલાર્મ ઘડિયાળ લેવડાવી હતી. એ ઘડિયાળમાં સવારનો 6 વાગ્યાનો ઉઠવાનો સમય મૂકીને સૂતી હતી. બરાબર 6 વાગે ઘડિયાળમાં ટ્રીન ટ્રીન વાગ્યું. રૂપલી ઝબકીને જાગી ગઈ. જાગીને જોયું તો એનો પતિ ભર ઊંઘમાં હતો અને એનો એક હાથ રૂપલીના શરીર ઉપર હતો. રૂપલીએ ઝટથી એલાર્મ બંધ કર્યું. રૂપલી ભાનમાં આવતા પોતાના શરીર ઉપર મુકાયેલો પતિનો હાથ મહેસૂસ કર્યો. એને મીઠો લાગ્યો. ચીમનની આ હરકત એને ગમી. રૂપલીને ઉઠવામાં મોડું થતું હતું, નહીંતર એ આ રીતે પડી રહી આનો આનંદ ઉઠાવત. એણે હળવેથી ચીમનનો હાથ ઊંચો કરીને બાજુમાં મૂક્યો. એ ઊભી થઈ ગઈ. પોતે વન પીસ ગાઉન પહેર્યો હતો. એને એ સરખી કરતી રૂપલી ઉઠી. રૂપલીએ ચીમનનો હાથ ઉઠાવીને બાજુમાં મૂક્યો. એમાં ચીમનની ઊંઘ પણ ઉડી ગઈ. ચીમન રૂપલીની બધી હરકત ઝીણી આંખ કરી રૂપલીને ખબર ન પડે એ રીતે જોતો હતો. ગાઉનમાં અને સવારની તાજગીમાં રૂપલીનું રૂપ વધુ નિખરતું હતું. રૂપલી બ્રશ કરીને બહાર નીકળી. ચીમનનો સૂવાનો ડોળ ચાલુ જ હતો. રૂપલીએ સવારના નાસ્તામાં ભાખરી બનાવી લીધી. ચા બનાવવાની બાકી હતી. રૂપલી કમરામાં ગઈ. ચીમન હજુ સૂતો હતો. એને પાછું જોકું આવી ગયું. રૂપલીએ હળવેકથી ચીમને ઉઠાડ્યો. ઉઠો, 7 વાગ્યા. ચીમને અડધી આંખ ખોલી રૂપલીને કહ્યું, 10 મિનિટ સૂવા દે. રૂપલી પાછી ચાલી ગઈ. રસોડામાં ગઈ. રસોડામાં જઈને એને પછી ચિંતા થઈ, એ જમવાનું સાથે લઈ જશે કે કેમ, હું બનાવું કે નહીં. એ ફરી કમરામાં ગઈ. એણે ફરી ચીમને ઉઠાડ્યો. ઉઠો, તમને મોડું થાહે. આવી નજાકતથી ચીમને અહીં ઉઠાડવા વાળું આ શહેરમાં રૂપલી પેલી હતી. બાકી પોતે ઉઠવામાં થોડો આળસું હતો એટલે ભાઈબંધો તો લાત મારીને ઉઠાડતા. એ ઉઠ્યો. એને રૂપલીનું આ રીતે ઉઠાડવાનું ગમ્યું. રૂપલીએ પૂછ્યું, તમે નોકરીમાં જાહો ત્યાં જમવાનું લઈ જાહો. ચીમને નકારમાં માથું હલાવ્યું, પરંતુ એને રૂપલીને ટોકી, નોકરી નહીં ઓફિસ કહેજે અને જમવાનું નહીં ટિફિન કહેવાય. આટલું કહીને એ બાથરૂમમાં ઘૂસી ગયો. રૂપલીએ એની વાતને મનમાં નોંધી લીધી.
રૂપલીએ ચીમન માટે બધું તૈયાર કરી લીધું હતું એટલે ચીમને હવે કોઈ ઉતાવળ ન હતી. એ આરામથી તૈયાર થયો. રસોડામાં આવીને એણે અને રૂપલીએ સવારનો નાસ્તો કર્યો. ચીમન ઓફિસે જવા લાગ્યો. રૂપલીએ ચીમને થેલો આપ્યો. ચીમને થેલો આજે થોડો વજનદાર લાગ્યો. ચીમન બહાર નીકળ્યો. રૂપલી પણ પાછળ બહાર આવી. ચીમન જતો હતો અને શેરી આગળ વળવાની તૈયારીમાં હતો ત્યાં એને પાછું વળીને રૂપલી સામે જોયું. રૂપલી એને વળાવવા હાથ હલાવતી હતી. બંનેની નજર એક થઈ. પ્રેમ ઘેલી રૂપલીને આટલું કાફી હતું. ચીમન શેરીમાં વળી ગયો હતો પરંતુ રૂપલી એમ જ ઊભી હતી. ચીમનના ગયા પછી રૂપલી આખા ઘરમાં એકલી હતી. નવું શહેર હતું, આજુબાજુ કોઈ ઓળખતું ન હતું. એને એકલવાયું લાગતું હતું અને થોડી ગભરામણ થતી હતી. રૂપલીએ બહારનું કામ જલ્દી આટોપી લીધું. બધું બંધ કરીને અંદરનું કામ કરવા લાગી. ઘરમાં 2 જ જણ હતા એટલે કામ પણ કંઈ ખાસ હતું નહીં. પોતાના માટે બપોરનું જમવા ભાખરી એણે સવારે જ બનાવી લીધી હતી. ઘરમાં થોડો ચૂંદો પડેલો હતો, એની સાથે ખાવાનો એનો ઈરાદો હતો. એક માટે કોણ રસોઈ બનાવે એવો વિચાર પણ હતો. ઘરનું અંદરનું કામ પતાવી ફરી પાછી બહાર પાછળની બાજુ કપડાં ધોવા નીકળી. કપડાં ધોતી હતી ત્યાં એને બાજુમાંથી અવાજો સંભળાયા. બોલવાનો લહેકો કાઠિયાવાડ બાજુનો લાગ્યો. રૂપલીને હાશકારો થયો. એને થયું કે ચાલો આ તો આપણી બાજુના જ છે. મનુષ્યનો સ્વભાવ છે કે એ ગમે ત્યાં પોતાની કર્મભૂમિ બનાવે કે ગમે ત્યાં એ રહેવા જાય પરંતુ પોતાના પ્રદેશને એ ભૂલતો નથી. બીજા પ્રદેશમાં પોતાના પ્રદેશનું કોઈ પણ મળે પછી એ માણસ હોય, કોઈ પદાર્થ હોય કે ત્યાંની કોઈ પ્રખ્યાત વાનગી હોય એને એ શોધતો હોય છે. રૂપલીનું પણ એવું જ હતું. રૂપલીમાં સ્ત્રીઓનો મૂળભૂત ગુણ હતો. એને વાતો કરવાની અને પડોશીઓ જોડે મન મેળાપનો વ્યવહાર ગમતો. શહેરમાં 2 ઘર વચ્ચેની દિવાલો નાની હોય છે. તમે બેઠા બેઠા ડોકું ઊંચું કરીને જુઓ એટલે બાજુના ફળિયામાં આરામથી દેખાય છે. રૂપલીએ ડોકું ઊંચું કરીને બાજુમાં જોયું. બાજુવાળા અને એની પાછળવાળા બંને બહેનો વાતો કરતા હતા. તેઓ લગભગ આ નવા પાડોશીની જ વાતો કરતા હતા એટલે તેઓનું ધ્યાન રૂપલીના વરંડા બાજુ જ હતું. રૂપલીએ જેવું ડોકું ઊંચું કર્યું એવું બંનેનું ધ્યાન રૂપલી ઉપર પડ્યું. રૂપલી હસી. સામે બંને સ્ત્રીઓ હસી. રૂપલીએ બાજુવાળાબેનને પૂછ્યું, તમે કાઠિયાવાડના લાગો છો? હા, હું નિયાની છું. ઉંમરમાં થોડા મોટા હતા અને પાછા ઘણા સમયથી રહેતા હતા એટલે એની ભાષામાં કાઠિયાવાડ અને વડોદરાની ભાષાનું મિશ્રણ હતું. રૂપલીએ તરત કહ્યું, અમે પણ નિયાના. બાજુવાળા બેન બોલ્યા, હા મને ખબર છે, તમારા ઈ અને અમારા ઈ મળ્યા હશે એટલે આ બબલુના પપ્પા કહેતા હતા. રૂપલીને થયું કે ચાલો કોઈ તો છે જેની સાથે ધરોબો થશે. રૂપલીએ એનું નામ પૂછ્યું, તમારું નામ? બાજુવાળા બેન બોલ્યા, અનસુયા. તમારું? અનસુયાબેને સામે પૂછ્યું. રૂપલે હસીને જવાબ આપ્યો, હું રૂપલ. આ બંનેની વાત ચાલતી હતી ત્યાં પાછળવાળા બેન થોડા ઉતાવળા હતા તેથી સામેથી બોલ્યા, હું ગીતા અને અમે હુરત બાજુના. રૂપલી, હુરત સાંભળી વિચારવા લાગી ત્યાં અનસુયાબેન બોલ્યા, એ સુરત કે છે. રૂપલી હસવા લાગી. થોડી અલગ મલકની વાતો થઈ પછી બધા છૂટા પડ્યા. આ રીતે આજુબાજુવાળા સાથે રૂપલીની ઓળખાણ અને દોસ્તીની શરૂઆત થઈ. બપોર થતાં રૂપલીનું બધું કામ આટોપાઈ ગયું. એણે જમી પણ લીધું હતું. હવે એની પાસે કંઈ કરવાનું હતું નહીં એટલે એ થોડી આડી પડી. એની આંખ મીંચાઈ ગઈ. આજે ઊંઘમાં પણ રૂપલી મલકાતી હતી. આજે એને કદાચ સપનામાં ચીમન આવ્યો હશે અને જતા જતા ચીમન જે રીતે એની સામે જોતો ગયો હતો એ યાદ આવી ગયું હશે. અચાનક રૂપલીની આંખ ખુલી ગઈ. એ વહેલી ઉઠી ગઈ હતી. ગામડામાં બપોરનું જમીને બપોરના 12 થતા તો સૂઈ જતા અને 3 વાગ્યાની આસપાસ ઉઠી જતા. રૂપલીને હજુ એ ટેવ હતી. રૂપલી વહેલી ઉઠી ગઈ હતી અને એની પાસે કંઈ કામ હતું નહીં. એટલે એને વિચાર આવ્યો કે લાવને થોડો નાસ્તો બનાવી લઉં. ઘરમાં આપ તેમ જોયું. એને વૈષણ ચણાનો લોટ ના મળ્યો. હવે શું કરવું એ વિચારવા લાગી. થોડો વિચાર કરીને એને થયું કે દુકાનેથી લઈ આવું. પછી ગભરામણ થઈ, એકલી ક્યાં જાવ. પણ એણે મનને ટપાર્યું, હવે આ રીતે જ રહેવાનું છે. એકલા જતા શીખ ચીમન થાકેલો ઘરે આવશે અને એને તરત તું કંઈ કામ ચીંધીશ તો એ ગુસ્સે થશે. ચીમનનો વિચાર આવતા એ તરત તૈયાર થઈ બહાર જવા લાગી.